वो मारा वीर है, वीर तूने खम्मा खम्मा रे, बेनी ते बांधे अमर रा। तो जय माताजी, गुड मॉर्निंग, स्वागत है फरियादना नवा व्लॉग વિડિયોમાં। તો બધા કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં જ છો? તો આપણે હવે સવારમાં ટાઈમ થઈ ગયો 7:15। ચા બીજો બધો પી લીધો છે અને મારો ઋષિભાઈ તૈયાર થઈ ગયો છે ને બસ સોનો છે। જય માતાજી। આ બાજુ છે ઋષિબા, ગુડ મોર્નિંગ, જય માતાજી। જયસિંહ, જય માતાજી। જવા નહીં પણ તો પછી ઉભા રહો તાણ હેડકી જાગ લ્યા હેડો બિસ્કિટ ખાઈ લે મેં પછી લો આ આપણે રિક્ષા તો ટોરો બદલાઈ દીધો વ્લોગમાં અહીંયા રહો। હાય ગાઈસ, અત્યારે વાગી ગયા છે 8:55 સવારમાં અમારે વાસણ ઘસવાના છે। અમે વાસણ ઘસવા બેસી ગયા છીએ। આ બાજુ મહીપતસિંહ રમે છે। હાય ગાઈસ, અત્યારે વાગી ગયા છે 9:10। અમે ચા મેકવા બેસી ગયા છીએ। ચા ઉકળે છે ગેસ ઉપર। આ મહીપતસિંહ છે। હાય ગાઈસ, અત્યારે વાગી ગયા 9:30। અમારે ભેંસોને ચા નાખવાની છે। કાલની ચા તો વાઢેલી પડી જ છે। આ ચાર કાલે રિક્ષા ભરીને ચાર લાવી દીધી હતી આપણે। તો આજે આપણે ખેતરમાં ચાર વાઢવા જવાનું નથી, ભેંસોને ચાર નાખી દઈએ। આપણી ભેંસ છે। ભેંસોને ચાર નાખી દઈએ। બળતરા પડી જા। મહીપતસિંહ સીડી પર બેઠા રહેશે ધાબા પર। બળતરા ભય પડી જા બેટો। ચારે તો કાલ ઘણી બધી વાઢી લાયા હતા મગફળીમાંથી, એટલે આજે આપણે ચાર વાઢવા જવાનું નથી। હાય ગાઈસ, અત્યારે વાગી જશે 9:40। અમારે મગ બાફા મેકવાના છે। આ છે મગ। આ બાજુ ચૂલા ઉપર પાણી ગરમ થાય છે, તો પાણી હવે ગરમ થઈ જશે। આપણે મગ નાખી દઈશું મોય। તો અમારા બ્લોકમાં બન્યા રહેજો। જય માતાજી। હાય ગાઈસ, અત્યારે વાગી જશે 10। અમારે કપડાં ધોવાના છે, પણ બાજુમાં કેળાના ઝાડ છે, તમને બતાવીએ। આ છે કેળાની લૂમ, એક લૂમ પર આ બીજી લૂમ આવે છે કેળાની। કેળાના ઝાડ છે બધા, અને ત્રીજી બતાવો તમને। આ કપડાં ધોવાના છે। આ ત્રીજી લૂમ છે કેળાની। તો આપણે પણ કપડાં ધોવા બેસી ગયા છીએ। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો। જય માતાજી। હાય ગાઈસ, અત્યારે વાગી જશે 10:52। અમને ભૂખ લાગી દીધી, મેઠે ખાવા બેસી ગયા છીએ। આ બાજુ છે મહીપતસિંહ। શું ખોવા મહીપતસિંહ? મેઠાઈ ખોઈશી। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો। જય માતાજી। હાય ગાઈસ,
અત્યારે વાગી જશે 11. અમે મગનું શાક વઘારવા બેસી ગયા છીએ. ટામેટા મરચા ઠરે છે. હવે મરચું નાખીશું. હળદર, મસાલો, મીઠું, આ મગ પણ બફાઈ ગયા છે. તો આપણે નાખી દઈશું મગ. ટામેટા ચડી ગયા છે હવે. હાય ગાઈસ, અત્યારે વાગી જશે 12. અમે ભેંસને પાણી પાવા લઈ જઈએ છીએ. પાછળ ગાય આવે છે. આ ભેંસ ઊભી છે. ભેંસને પાણી પાઈ દઈએ આપણે. બાજુ મહેપત સિંહ છે. સીડી પર બેઠા છે. બધી પાણી પાઈ દઈએ હવે ગાયને. બધી હાય ગાઈસ, અત્યારે વાગી જશે 12:20. અમે જમવા બપોરે બેસી ગયા છે. આ તેલમાં રોટલો મોહરી દીધો. આ મગનું શાક બનાવી છે અને ગવાની રોટલી. આમાં કોઈ રોશનીને પણ ભણવા જઈને આવી જાય. જય માતાજી. જય માતાજી. આ જયવીર ભણીને આવ્યા છીએ. જય માતાજી. આમાં ખુશી મહેપત છે. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હતો તે ભણીને આવી ગયા છે. રોશીબાને તે બધા સાથે જમવા બેસી ગયા છીએ અમે. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ જરૂર કરજો. જય માતાજી. હાય ગાઈસ, અત્યારે વાગી જશે 3:10. અમે ચા મેકવા બેસી ગયા છીએ. ચા ગેસ પર ઉકળે છે. હાય ગાઈસ, અત્યારે વાગી જશે 3:20. અમે ચા પીવા બેસી ગયા છીએ. આમાં કો મેં પાસે ઊંઘ્યા છીએ. આ બાજુ મનહરસિંહ આવ્યા છે અમારે. આ બાજુ રોશનીને રમવા જતા આવ્યા છે. જય માતાજી. દેખો ફળ લાયા છે. નિશાળમાં કોને આલી તું ફળ? સાહેબે. હા, શાનું ફળ છે? અમૃત. અમૃત. આમાં ખુશી જયવીર સિંહ. જય માતાજી. ગુડ મોર્નિંગ. અત્યારે ગુડ મોર્નિંગ તો ના હોય. જય માતાજી. બેની તે બાંધે અમર રાખડીને તમે જુગ જુગ જીવો મારા વીર રે વીર તું ને ખમ્મા ખમ્મા રે બેની તે બાંધે અમર રાખડીને તમે જુગ જુગ જીવો મારા વીર રે વીર તું ને ખમ્મા ખમ્મા રે. હાય ગાઈસ, અત્યારે વાગી જાય 4:30. અમે બેસનનું સોણ નાખીએ છીએ. ભરવાનું છે. પગ નહીં આવતા. જય માતાજી. તો અત્યારે 6:30 વાગ્યા ને કોમેથી આપણે ઘેર આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો અત્યારે આપણે જવાનું છે ગામમાં. જમવાનું છે બધું ગામમાં કરી. તો વિડીયોમાં બનાવ્યો.
તો હાય ગાઈઝ, અત્યારે આપણે 150 ગામમાં આવી ગયા છે. જો આ પાછા જઈના ભાઈ તો રોધવાનું આપણે જો ચૂલો ચાલુ છે. ગામમાં સી રોટલા. જો જય માતાજી રહીના બા. આ બધું અમારા પૂજા બા અને સાક્ષી. જય જય માતાજી. જો આ બાજુ છે સોનલ, આ બાજુ સોનલ. જય માતાજી. આ બાજુ બૈસી. ઓમ પકડો. જો એ બાજુ બતાવો પપ્પા ને મમ્મી. આખું મોબાઈલ લાવવાનું છે. હા મોબાઈલ. આ બાજુ પપ્પા છે. બાપા જય માતાજી. જય માતાજી. મમ્મી જય માતાજી. આ બાજુ દાદા છે. જય માતાજી મિત્રો, અત્યારે 7:30 વાગી ગયા છે. સોનો રોટલા બનાવવા બેસી ગયા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. અમારી જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી કાકા. જય માતાજી. જય માતાજી. જય માતાજી મિત્રો, અત્યારે 8 વાગી ગયા અને આપણે જમવાનું છે કોમ. તો શીરો ને મગ ને બાજરીના રોટલા ને ઘઉંના. આ બાજુ મોટાભાઈ બેઠા, આ બાજુ પપ્પા